થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરની રચના સમજાવો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો. આ આપણી પાસે એક થાઇરાઇડ ટાઈપનું લાઇટનિંગ એરેસ્ટર છે. તો એ સમજવા માટે જોઈએ તો એની અંદરના ભાગમાં મુખ્યત્વે સૌથી પહેલાં દેખાશે આ સિરીઝ સ્પાર્ક ગેપ દેખાય છે. જે શ્રેણીમાં જોડાયેલા ઘણા બધા એર ગેપ એક સાથે છે. એ સામાન્ય વોલ્ટેજ એટલે કે નોર્મલ વોલ્ટેજ કન્ડિશન હશે ત્યારે એ બિનવાહક એટલે કે નોન કન્ડક્ટિંગ સ્ટેટમાં રહેશે. પરંતુ જ્યારે હાઈ વોલ્ટેજનો સર્જ આવે છે તે દરમિયાન એ કન્ડક્ટ થાય છે. થાઇરાઇડની ડિસ્ક, આજે આ થાઇરાઇડ ડિસ્ક મૂક્યા છે તેની વાત છે. થાઇરાઇડ એટલે કે એક સિલિકોન કાર્બાઇડના સંયોજનથી બનાવેલો કમ્પોનન્ટ છે અથવા તો ડિસ્ક છે, જેમાં નોન લિનિયર પ્રતિકાર એટલે કે રેઝિસ્ટન્સનો ગુણધર્મ ધરાવે છે. એનો મતલબ એ છે કે સામાન્ય વોલ્ટેજ ઉપર ઉચ્ચ અવરોધ મળે છે જેથી એ કન્ડક્ટ નથી થતા, અને નોર્મલ ઉચ્ચ વોલ્ટેજ ઉપર નોર્મલ વોલ્ટેજ અથવા તો ઓછામાં ઓછો અવરોધ આપે છે જેથી કરીને કન્ડક્ટ થાય છે. એટલે કે સામાન્ય વોલ્ટેજ ઉપર કન્ડક્ટ નથી થતા ઉચ્ચ અવરોધ એટલે કે હાઈ રેઝિસ્ટન્સ ઓફર કરે છે, અને ઊંચા વોલ્ટેજ ઉપર લો રેઝિસ્ટન્સ ઓફર કરે છે. દરેક કોષની અંદર તમે જોવા જાઓ તો 160 mm વ્યાસ અને 17.5 mm જાડાઈની એક ડિસ્ક મૂકેલી હોય છે. આ દરેક કોષનું વોલ્ટેજ 1 કિલોવોલ્ટ છે. તો 11 કિલોવોલ્ટનું આખું એક આવું યુનિટ બનાવવા માટે ટોટલ આવી 11 ડિસ્ક એકબીજા સાથે ઉપર નીચે ગોઠવવામાં આવે છે. આ બધી જ ડિસ્કને એક સીલબંધ હાઉસિંગમાં ગોઠવવામાં આવે છે. જે તમને દેખાય છે આ સીલબંધ હાઉસિંગ, હા, એને ઇન્સ્યુલેશન અને મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રદાન કરવા માટે તેને પોલિમર અથવા તો પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. ભેજ, ધૂળ અને બીજી પર્યાવરણ પરિસ્થિતિઓ સામે રક્ષણ આપવા માટે એને સીલ કરેલું હોય છે. પાણી અંદર ના જાય એના માટે ઉપર વોટર ટાઇટ કેપ આપેલી હોય છે. ઇલેક્ટ્રોડ્સ અને કનેક્શન માટેના ટર્મિનલ. તો ડિવાઈડર સ્પાર્ક ગેપની રચના નીચે તરફ કરવામાં આવે છે. 2 ઇલેક્ટ્રોડ્સની વચ્ચે રેઝિસ્ટર મૂકવામાં આવે છે. લાઇન ટર્મિનલ ઉપરની તરફથી લેવામાં આવે છે જ્યારે ગ્રાઉન્ડ ટર્મિનલ નીચેની બાજુએ રાખવામાં આવે છે. તો આ રીતે થાઇરાઇડ અથવા તો વાલ્વ ટાઈપ લાઇટનિંગ એરેસ્ટરની રચના કરવામાં આવે છે. થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરનું કાર્ય સમજાવો. તો સામાન્ય કાર્યકારી પરિસ્થિતિમાં એટલે કે નોર્મલ વર્કિંગ કન્ડિશન જે હોય છે ત્યારે સ્પાર્ક ગેપ ખુલ્લી રહે છે, અને થાઇરાઇડ રેઝિસ્ટર જે છે એ ઉચ્ચ રેઝિસ્ટન્સ પ્રદાન કરે એટલે કે એનું રેઝિસ્ટન્સ ખૂબ જ હાઈ હોય છે, જે કરંટના પ્રવાહને અટકાવે છે, એને રોકે છે. જ્યારે લાઇન વોલ્ટેજમાં થોડોક ફેરફાર થાય છે ત્યારે કોઈ સ્પાર્ક ઉત્પન્ન થતો નથી, કારણ કે રેઝિસ્ટન્સની અસર એ ગેપની અંદર જે ફોર્મેશન થાય છે એના કરતાં ખૂબ જ વધારે છે, એટલે કોઈ કરંટ જશે નહીં. પરંતુ જ્યારે આવો વીજળીનો ઝટકો આવે અથવા તો સર્જ આવે છે ત્યારે વોલ્ટેજ એ સ્પાર્ક ગેપના બ્રેકડાઉન લેવલ કરતાં વધી જાય છે, જેના કારણે ગેપનું બ્રેકડાઉન થાય છે અને એ ગેપ કન્ડક્ટ થાય છે. હવે એ કન્ડક્ટ થાય છે ત્યારે જે વોલ્ટેજના વધારાનો જે દર છે એ ફેરફારનો દર ખૂબ જ ઝડપી છે, એટલે ગેપના અસંતુલિત કેપેસિટન્સના કારણે ગેપમાં આર્ક ઉત્પન્ન થાય છે. થાઇરાઇડ રેઝિસ્ટર પછી વોલ્ટેજને મર્યાદિત કરે છે એટલે કે એને કંટ્રોલ કરે છે, લિમિટ કરે છે, અને વધારાની ઉર્જાને જમીન એટલે કે અર્થ તરફ લઈ જાય છે. હવે જ્યારે સર્જ પસાર થઈ જાય છે ત્યારે સ્પાર્ક ઓલવાઈ જાય છે અને સિસ્ટમ લીકેજ કરંટ વિના સામાન્ય કાર્યકારી સ્થિતિમાં પાછી ફરે છે. તો આવી રીતે થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર કાર્ય કરે. થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરના ફાયદા જણાવો. તો આમ તો ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ એમાં થોડાક ફાયદાઓ વિશે આપણે વાતચીત કરવાના છીએ. તો વીજળી એટલે કે લાઇટનિંગ અને સ્વિચિંગ સર્જ જેવા મોટા સર્જના પ્રવાહોને તે અસરકારક રીતે હેન્ડલ કરી શકે છે. સામાન્ય સ્થિતિમાં હાઈ રેઝિસ્ટન્સ એટલે કે ઉચ્ચ પ્રતિકાર આપે છે અને સર્જ દરમિયાન એકદમ ઓછામાં ઓછો અવરોધ આપે છે, જે કાર્યક્ષમ રીતે ઓવર વોલ્ટેજને મર્યાદિત કરે છે. એરેસ્ટર વોલ્ટેજ સર્જ ઉપર લગભગ તરત જ રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા આપે છે અને ફાસ્ટ પ્રોટેક્શન એટલે કે ઝડપી રક્ષણ પૂરું પાડે છે. સર્જને દૂર કર્યા પછી એરેસ્ટર મેન્યુઅલ રીસેટિંગની જરૂર વગર આપમેળે તેની સામાન્ય સ્થિતિમાં પાછો ફરે છે. સર્જ ગયા પછીથી સ્પાર્ક ઓલવાઈ જાય છે. સતત કરંટ પ્રવાહ જે ચાલતો હોય છે, કરંટનો ફ્લો એ અને પાવરના વ્યયને તે અટકાવે છે. થાઇરાઇડ એરેસ્ટરની સર્વિસ લાઈફ મિનિમમ મેન્ટેનન્સ આવશ્યકતાઓ સાથે ખૂબ જ લાંબી છે. ટ્રાન્સફોર્મર્સ, સ્વિચ ગિયર અને સબસ્ટેશનને સુરક્ષિત રાખવા માટે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ પ્રણાલીઓમાં વ્યાપકપણે એનો ઉપયોગ થાય છે. પોર્સેલિન અથવા તો પોલિમર હાઉસિંગમાં
સીલબંધ હોવાથી સલામત કામગીરી સુનિશ્ચિત કરે છે. તે વ્યાજબી કિંમતે વિશ્વસનીય એટલે કે રિલાયેબલ પ્રોટેક્શન પૂરું પાડે છે. ઇમ્પલ્સ રેશિયો લગભગ યુનિટી છે. તો આ થોડા ઘણા ફાયદા છે થાઇરેટ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર. થાઇરેટ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરના ગેરફાયદાઓ જણાવો. તો આમ તો ઘણા બધા ગેરફાયદાઓ છે, પરંતુ એમાંથી થોડાક આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. તો કે વારંવારના સર્જ ડિસ્ચાર્જ થવાના કારણે થાઇરાઇડ મટીરિયલ સમય જતાં બગડે છે, એની ક્વોલિટી ખરાબ થાય છે, જેના કારણે તેની અસરકારકતા ઓછી થાય છે. સર્જના સ્ટીપ વેવ ફ્રન્ટની સામે એ રક્ષણ આપી શકતું નથી. એઓ ભેજના વધારે પ્રવેશના કારણે એ સંવેદનશીલતા ધરાવે છે થોડી, જેના કારણે કામગીરી અને ઇન્સ્યુલેશનના ગુણધર્મોને બગાડી શકે છે. થાઇરાઇડ એરેસ્ટર મોટા અને ભારે હોય છે, જેના કારણે ઇન્સ્ટોલેશન અને હેન્ડલિંગ વધુ મુશ્કેલ બને છે. આધુનિક એરેસ્ટર્સની તુલનામાં તેમની પાસે ઉચ્ચ ઉર્જા સર્જને શોષવાની અને ડિસિપેટ કરવાની મર્યાદિત ક્ષમતા છે. તેઓ સર્જ દરમિયાન ઉચ્ચ રેસિડ્યુઅલ વોલ્ટેજને પસાર થવા દે છે, જે કનેક્ટેડ સાધનો પર સ્ટ્રેસ વધારી શકે છે. પાવર સિસ્ટમના વિકાસ સાથે થાઇરાઇડ એરેસ્ટર ઉચ્ચ વોલ્ટેજ અને ઉચ્ચ ફ્રીક્વન્સી એપ્લિકેશન માટે ઓછા યોગ્ય છે. આધુનિક એમઓવી એટલે કે મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર્સની સાપેક્ષે અથવા તો તુલનામાં વાલ્વ પ્રકારના એરેસ્ટર મોમેન્ટરી સર્જ સામે ધીમો રિસ્પોન્સ આપે છે. તો થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરના આ થોડા ગેરફાયદા છે.